ટાટની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન એમાં શું કીધેલું છે કે p of x બરાબર x નો વર્ગ માઈનસ 2 વર્ગમૂળમાં 2x પ્લસ 1 હોય તો p of 2 વર્ગમૂળમાં 2 બરાબર કેટલા થાય? તો હવે અહીં કરવાનું શું આવે કે p of x તો x બરાબર હવે આપણે કેટલા મૂકવાના છે તો કે 2 વર્ગમૂળમાં 2. તો ધ્યાન આપજો p of 2 વર્ગમૂળમાં 2. જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે કિંમત કઈ મૂકવાની 2 વર્ગમૂળમાં 2. તો x એટલે કેટલા તો કે 2 વર્ગમૂળમાં 2 આખાનો શું છે વર્ગ માઈનસ રકમના 2 વર્ગમૂળમાં 2 કૌંસમાં x બરાબર કેટલા મૂકવાનું તો કે 2 વર્ગમૂળમાં 2 બરાબર પ્લસ 1. હવે જો અહીંયા તમે એક નોટિસ કરો ને તો તમને તરત જ ખ્યાલ આવે. નકર ઘણીવાર કેવું થાય કે x નો વર્ગ હોય ને તો આનો તમે બધાય આપણે શું આપી સાદુરૂપ આપી કે 2 નો વર્ગ કેટલો 4 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીએ તો 2 આવે એટલે 4 તો 8 કરીએ પાછા 8 કરીએ. પણ અહીંયા તમે એક નોટ કરો તો ડાયરેક્ટ જ ખ્યાલ આવે કે વર્ગમૂળમાં 2 એનો વર્ગ માઈનસ જો 2 વખત એક સરખી ગુણાકારમાં થાય તેનો મતલબ શું થાય કે એનો પણ આખાનો શું થઈ જશે વર્ગ થઈ જશે બરાબર પ્લસ 1. તો હવે તમે ધ્યાન જો આ એક પ્લસ વાળો ને એક માઈનસ વાળો અંદર કૌંસમાં રહેલી સંખ્યા પણ કેવી છે સરખી છે બંનેના વર્ગ પણ છે બરાબર સરખી હોય તો પ્લસ માઈનસ માઈનસ બરાબર એટલે આમાંથી આ જાય એટલે 0 એટલે આ પદ અને આ પદ કેવું થઈ જાય કેન્સલ થઈ જાય. તો તમારો જવાબ શું આવે તો કે p of 2 વર્ગમૂળમાં 2 બરાબર કેટલા આવશે તો કે +1 બરાબર. જો તમને આ દાખલો સમજાઈ ગયો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો.